ધીમે ધીમે વાંચો જુદા પડી ગયા. ધીમે રાખો, ધીમે રાખો. 2500 થી વધુ લોકો સમર્થન આપી રહ્યા છે. હજી ઓછા છે, હજી આવવાના છે, હજી આવકમાં છે. 18 વર્ષ હવે અમારી સાથે છે અને હવે કોઈ નહીં રોકી શકે અમને. એટલે હજી રજૂઆત છે, હજી સમય છે. રૂપાલાની ટિકિટ રદ કરી નાખો, નહીતર પછી કાંઈ પણ થાય. સમાજ ઉશ્કેરે છે તો રૂપાલાને તો શું ટિકિટ દેવાની? રદ નહીં થઈ રહી તો ક્ષત્રિય સમાજ એવો ઉશ્કેરાશે. ભાજપને તો કોઈ ક્ષત્રિય સમાજમાં મત મળશે જ નહીં. મતનો બહિષ્કાર, મતનો બહિષ્કાર. રૂપાલાની ટિકિટ રદ કરો, રૂપાલાની ટિકિટ રદ કરો, રદ કરો. રૂપાલાનો અમારા બધાય સમય આખા ક્ષત્રિય સમાજનો નહીં પણ આખા જેટલા 18 વર્ષ છે બધા બહેનો દીકરીઓનો સવાલ છે. અમારો એકનો નથી. કોઈ પણ સંજોગે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. રૂપાલાની ટિકિટ, રૂપાલાની ટિકિટ. જય ભવાની, જય ભવાની. બસ એક જ કહેવા માંગુ, જેમ તમે જોઈ રહ્યા છો રેલી આવી રહી છે, ક્ષત્રિય લોકો રૌદ્ર સ્વરૂપ તમે જોઈ રહ્યા છો. એમને બસ ખાલી એક જ માંગ છે, કોઈની સાથે કોઈ વિવાદ નથી, ખાલી રૂપાલા સાથે વિવાદ છે. એમની ટિકિટ કેન્સલ થવી જ જોઈએ. વિરોધ બિલકુલ ચાલુ રહેશે, અંત સુધી રહેશે. અગર ટિકિટ રદ નહીં થઈ તો આના પરિણામ ખરાબ આવશે અને પરિણામ એ આવશે કે ભવિષ્યમાં પણ બીજેપીને રાજપૂત સમાજથી એકદમ કટઆઉટ મળશે અને આ હિન્દુ સમાજ માટે પણ બહુ ખરાબ વાત છે. કેમ કે છાત્ર ધર્મ છે, જ્યારે જ્યારે હિન્દુત્વની વાત આવી છે ત્યારે હિન્દુત્વ માટે હંમેશા આગળ આવ્યો છે અને ભવિષ્યમાં કઈ એવું થશે બધાને ખ્યાલ જ છે. ભવિષ્યમાં કઈ પણ એવું થાય છે ત્યારે જયારે આ છાત્ર ધર્મ આ વાત યાદ કરશે કે આ ફલાણાને ટિકિટ દીધી રદ નથી કરી એટલે અમે સાથે નથી, તો હિન્દુત્વ માટે પણ આ ખતરો છે. એટલે મોદીજીને ફરીથી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે હજી સમય છે તમારી પાસે, આ આક્રોશને રોકાવો. હજુ ખાલી આવેદન પત્ર જ ચાલે છે. આવેદન પત્ર પૂરા થઈ ગયા પછી સ્થિતિ અમે નથી ઈચ્છતા કે કાલ કોઈ પણ બીજું કઈ કરે અને નામ અમારું આવે. માટે કહે છે કે આને બિલકુલ હજુ સમય છે મોદી સાહેબને કે બિલકુલ રદ કરો, રોકાવો. સમય બહુ વયો જાય છે, પછી દરેક ક્ષેત્રમાં દરેક ગામમાં બહુ મુશ્કેલ પડવાની છે. બસ કઈ નહીં. હવે તો જો આ રેલી અમે કાઢી, ક્ષત્રિય સમાજની મહાન રેલી છે. હવે અમારો એક જ નિર્ણય કે રૂપાલાની ટિકિટ રદ કરો, એ જ અમારી સરકારશ્રીને માંગ છે. એ તો હવે આને સંખ્યા જોઈને ખબર પડશે ને સંખ્યા ઉપરથી એને અનુભવ થઈ જશે કે આ રાજપૂતો કેટલા શક્તિશાળી છે અને શું કરી શકે છે. હજી તો અમારી શરૂઆત થઈ છે. આને પરિણામ સારું નહીં આવે. ટિકિટ રદ કરો ને અમે જોહર કરશું. અમે બધા પદ્મિની બા સાથે જ છીએ. આ રેલી અમે એટલે જ કાઢી છે અને એની રદ કરો. થઈ છે કે જે રૂપાલાભાઈની એક ફક્ત ટિકિટ રદ કરવાનું અમે કહીએ છીએ. આજે અમારા બેને અમદાવાદમાં સુસાઇડ કરવાની પણ કોશિશ કરી છે, તો ક્યાંક ને ક્યાંક અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. અમે બસ એટલું જ કહીએ છીએ કે રૂપાલાભાઈ શું આટલા બધા મહત્વના છે, એક બેનું દીકરીઓના સ્વાભિમાન સાથે જેને ઠેસ પહોંચાડી છે એનાથી પણ ટિકિટ રૂપાલાભાઈની એક મહત્વની છે. જ્યાં જે બેને પોતે સુસાઇડ કરવાની કોશિશ કરી છે અને હજી પણ અમને ન્યાય નહીં મળે તો અમે આખી ક્ષત્રિય સમાજની ક્ષત્રાણીઓ અમે બધા જોહર ઉપર ઉતરશું અને કમલમ ઘેરશું અને કમલમમાં પણ જગ્યા નહીં વધે એટલી ક્ષત્રાણીઓ અમે જોહર ઉપર ઉતરશું. આજે અમારે 50 થી બહેનો અનશન ઉપર ઉતરી છે. આજે મારે પણ ચોથો દિવસ છે અનશનનો. 1.5 થી 2 લાખ સંખ્યા અમારી અહીંયા ભેગી થઈ છે. તો અમને ન્યાય આપો, નમ્ર વિનંતી હવે કરીએ છીએ કે સરકારના કાયદાકીય અમે હાલીએ છીએ. હવે અમને પરાણે એવું ન કરો કે અમે કાયદાનું કાલ સવારે અમારે ઉલ્લંઘન કરવું પડે. અને અમારા મહિપાલસિંહ ભાઈ એની અટકાયત શા માટે, રૂપાલાભાઈની અટકાયત શા માટે નહીં? મંત્રી છે એના માટે, સત્તા લઈને બેઠા છે એના માટે કેમ? હું આ સરકારને પ્રશ્ન પૂછવા માંગુ છું. બસ અમને કોઈ જાતના જવાબ નથી મળ્યા. બસ અમને કોઈ હવે એમ નથી લાગતું કે ન્યાય અમને મળે, નહીતર અમે ક્ષત્રિયાણીઓ બધી જોહર ઉપર ઉતરી જશું. એવું કીધું છે કે જોશું અમે. અંત્યાગ તો મારો ત્યાં સુધી રહેશે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય. નહીં થાય તો અમે આગળ આથી ઉગ્ર વાતાવરણ ઉભું કરશું અને એની જવાબદાર પણ સરકાર રહેશે. એની જવાબદારી પણ સરકારની રહેશે. જી
જી મને એવું જ લાગે છે કે કઈ વાત આ ઉપર સુધી નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચી જ નથી. મને એવું જ કઈક લાગે છે, નકર જો નરેન્દ્ર મોદી સાહેબ સુધી વાત પહોંચી હોત તો આટલા બધા દિવસ ન થાય. મને વિશ્વાસ છે. રાજકોટના બીજા બહેનો તમારી સાથે અંત્યાગ કોઈ કરવાના છે? જી હા, 50 બહેનો જોડાણા છે અંત્યાગ સાથે. નહીં થાય તો ક્ષત્રિય સમાજ છે એ ક્યાંક ને ક્યાંક પોતાનો વિરોધ છે એ ઉગ્ર થાય એવી અત્યારે ચિત્ર દેખાઈ રહ્યું છે. તમામ જે લોકો છે, ક્ષત્રિય સમાજના લોકો છે એ અત્યારે અહીંયા રજૂઆત કરવા પહોંચે છે, જેને સીધા લાઈવ ડિજિટલના માધ્યમથી આપણે આપ સુધી પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યા છીએ.